વકરીઓ કોર્પોરેશન ખાતે આરોગ્ય સમિતિની બેઠકનું આયોજન કરાયું। વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન રોગચાળો વકરીઓ કોર્પોરેશન ખાતે આરોગ્ય સમિતિની બેઠકનું આયોજન કરાયું। શહેરમાં ચાંદીપુરમ વાયરસથી જે ભય ફેલાયો છે તેમાં ચિંતાનું કોઈ કારણ નથી તેમ જણાવ્યું। શહેરની હોસ્પિટલમાં અનેક લોકો પાણીજન્ય રોગથી સારવાર હેઠળ વડોદરામાં ચાંદીપુરાથી સારવાર લઈ રહેલા 4 કેસ જે અન્ય જિલ્લાના હોસ્પિટલમાં ઇમરજન્સી સુવિધા વધારવામાં આવશે। વડોદરાના તમામ બાળરોગ તબીબોને તૈયાર રાખવામાં આવશે। આરોગ્યની બેઠકમાં આજે વરસાદની ઋતુમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગ થતા હોય છે, તો એના રિલેટેડ માટે થઈને અમે લોકો આજે બેઠક બોલાવી છે। એમાં મેલેરિયા હોય કે ડેન્ગ્યુ હોય કે ટાઇફોઇડ હોય કે કોલેરા હોય, તો એના માટે અમે લોકોએ બેઠક રાખી છે। हाँ, चांदीपुरम वायरस માટે પણ અમે લોકોએ થોડી ઘણી ચર્ચા કરી છે। એ લગભગ કાચા મકાનો હોય છે અને એનામાં તે જગ્યાએ વધારે આ રોગ દેખાતો હોય। આપણા વડોદરામાં હજી એક બી કેસ નથી, વડોદરા જિલ્લામાં પણ આપણે કેસ નથી। આપણે કોઈ એવી રીતે આપણે પેલું પરેશાન થવાની જરૂરિયાત નથી। અમે લોકોએ મીટિંગ કરી છે, ખાલી તકેદારી રાખવાની જરૂરિયાત છે કે લોકોએ નાના બચ્ચાઓ આ 14 વર્ષથી નીચેના લોકોને માટેનો આ રોગ છે કે એમાં સૌથી વધારે એ લોકો સપડાતા હોય છે, પણ આપણા વડોદરામાં આ કેસ હજી એક બી નથી આવ્યા અને આવવાના પણ નથી। અમે લોકોએ બહુ સારી રીતે તકેદારી રાખી। સ્કૂલ હોય કે આજુબાજુના એરિયામાં હોય કે ત્યાં જે જગ્યા પર કાચા મકાનો છે, તો અમે લોકો એ લોકોને બી કહેવામાં આવ્યું છે કે કાચા મકાન હોય તો એ લોકોને કહો કે એની તિરાડ હોય કે તે આ તિરાડની અંદર આ માખી સેન ફ્લાય હોય છે, એ હોય છે, તો એના માટે થઈને અમે લોકોએ બધાને કહી દીધું છે। જે થતું હશે એ પ્રમાણે આરોગ્ય તંત્ર ખૂબ જ સક્ષમ છે, બધી રીતે તૈયાર છે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી। પાકા મકાનમાં આપણે લોકો ફોગિંગ બી કરતા હોઈએ છીએ અને એ રીતે જે થતું હશે એ પ્રમાણે આપણે કરતા જ હોઈએ છીએ, એટલે કોઈ એવી ગભરાવાની કોઈ જરૂર નથી। પણ હા, તકેદારી 100% રાખવાની જરૂર છે। અમે લોકોએ આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે હું બધાને લોકોને કહું છું કે મા બાપ હોય કે લોકો એની તકેદારી રાખે કે આપણા કોઈ બી નાના બચ્ચાઓને આ રોગ ન આવે નહીં। આગળ શું સૂચના આપવામાં આવી છે? આગળ સૂચનામાં તો લોકોને એવું કહેવામાં આવે છે કે તમે તકેદારીના સ્વરૂપમાં પોતાના છોકરાઓને ફૂલ સ્લીવના કપડાં પહેરાવો કે મચ્છરથી બચાવડાવો, એ જ કહેવામાં આવે છે। વડોદરામાં કેસ નથી। ના, બહારથી છોટાઉદેપુર ને ત્યાંથી આવેલા કેસ છે, આપણા વડોદરાના એક બી કેસ નથી।